નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આઈ નો મજામાં જ હશો. તમને થતું હશે કે આજે આ અલગ કેમ છે. એકચ્યુઅલી આજે દશામાના મંદિરમાં આપણે આવ્યા છીએ. જી હા, દશામાનું વ્રત છે ને એનો આજે 10મો દિવસ કે એનો જાગરણ છે ને એ નિમિત્તે આપણે અહીંયા આવી ગયા છીએ. અહીંયા દશામાના મંદિરમાં આવ્યા છીએ. જેમ કહેવાય છે ને કે દિવાળી તહેવારોનો રાજા છે, એવી જ રીતે શ્રાવણ મહિનો વ્રતોનો રાજા છે. શ્રાવણ મહિનામાં એટલા બધા વ્રત આવતા હોય છે ને એમાંનું જ એક વ્રત છે દશામાનું વ્રત. સ્ત્રી એક પણ ક્ષેત્રમાં પાછળ નથી, હું દર વખતે કહું છું. એવી જ રીતે આ ક્ષેત્ર એટલે કે ભક્તિના ક્ષેત્રમાં પણ શક્તિ પાછળ નથી. સ્ત્રીઓ આ ક્ષેત્રમાં પણ આગળ છે, સર્વોચ્ચ છે. તો દશામાનું જાગરણ કરતી મહિલાઓને, દશામાનું વ્રત કરતી મહિલાઓને મળીએ, વ્રત વિશે જાણીએ ને એમના મનની વાતો જાણીએ. તો સ્વાગત છે તમારું તમારા મનગમતા શોમાં ભાભીજી બોલે છે, સ્પોન્સર્ડ બાય ડાયડા પ્રીમિયમ બ્યુટી શોપ, અને હું છું તમારી દોસ્ત શ્રદ્ધા ઝા. તો ચલો શરૂઆત કરીએ આજના એપિસોડની. દશામાના દર્શનથી આપણા એપિસોડની શરૂઆત કરીએ. તો ભાભીજી બોલશે જય દશામા. ચાલો બોલો દશા માત કી જય. અહીંયા પણ મારી સાથે પણ ઘણી બધી બહેનો માતાજીના દર્શન કરી રહી છે. તો આપણે એમનાથી વાત કરીએ. કેમ છો? મજામાં. કેવું લાગે છે માતાજીના વ્રત કરીને? સારું લાગે છે, હરખ આવે છે. આજે માતાજીનું વિસર્જન મનમાં થોડી તકલીફ થાય. આ 10 દિવસ પૂજા વ્રત કરી અને હવે વિસર્જન કરીએ તો મનમાં થોડુંક તો લાગે ને. વ્રતનું ફળ મળે ખરી. દશામાં શું કહેશો? દશામાં વિશે મેં કર્યું છે એટલે મને સારું છે એટલું હું કહી શકું છું. તમને કેવું? બસ દશામાં એટલે બહુ પ્રત્યે બહુ સારું છે, બહુ સારું છે. દશામાં આપણું ઘણું બધી ઈચ્છાઓ પૂરી કરે છે. જે માનતાઓ માનીએ એ બધું આપણું મનોકામના પૂરી કરી દે છે. દશામાનું વ્રત આવે એટલે બહુ મજા આવે છે આપણને, બહુ આનંદ લાગે. બહુ સારું લાગે છે અમને, અહીંયા આવીને આનંદ મળે છે અને અમે દશામાનું વ્રત કરીએ, અમને બહુ ગમે છે. એટલે એવું થાય કે દશામાના વ્રતમાં જ આપણે માતાજીનું દર્શન કરવા આવીએ કે આમ આવો છો? આમ આવીએ છીએ ને અમે. હા, આવીએ છીએ. હા, ચલો બધા બહેનો બોલો દશા માત કી જય. અહીંયા જાગરણ કરતી મહિલાઓ તમે જોવો છો, ગરબે ઘૂમી રહી છે ને એમાંની એક મહિલા છે, એમના જોડે વાત કરી. કેમ છો? મજામાં. દશામાના જાગરણના 10 દિવસના ઉપવાસ કરીને આજે જાગરણ છે માતા. બહુ ગમે. 10 દિવસ બહુ ખુશીનો દિવસ છે. બહુ ખુશી થઈ. અને આજે માતાજીની સ્થાપના વિસર્જન છે. આજે વિસર્જન છે. તો આમ ઘણી વખત એવું થાય કે વિસર્જન વખતે થોડા હર્ષના આંસુ આવી જાય. હા, ઉપવાસ 10 દિવસનો ઉપવાસ કેવો રહ્યો? બહુ સરસ. બહુ સરસ રહ્યો. કે ઉપવાસ છે શેના માટે કરો છો ઉપવાસ? બહુ ખુશી, ઘરમાં સુખ શાંતિ રહે ને બહુ ફળ મળે છે એમ. ઘરમાં સુખ શાંતિ રહે, પરિવાર અને કુટુંબ માટે કરો છો ઉપવાસ. હા, હવે મહિલાઓ હંમેશા ઘર પરિવાર માટે કાંઈકનું કાંઈક કરતી રહે છે. દશામાં વિશે શું કહેવા માંગશો? દશામા વિશે એમ કે 10 દિવસ ઉપવાસ કરે બહુ સારું લાગે, ઘરમાં બહુ જ ગમે છે મને. એટલે આ વ્રત કેટલા વર્ષોથી આ વ્રત કરો છો? બહુ વર્ષ, મને 7 વર્ષ થઈ ગયા. જેમ વિસર્જન માટે બધા અહીંયા આવ્યા છે ને કહેવાય છે વિસર્જન પહેલાં પણ માતાજીની આવી રીતે અહીંયા આરતી અને થાળ કર્યા બાદ એમનું વિસર્જન કરવામાં આવે છે. તો અહીંયા એમની આરતી અને થાળ ચાલી રહ્યો છે. તો એ બધી બહેનો સાથે વાત કરીએ. કેમ છો? બસ મજામાં. મજામાં. કેવું લાગી રહ્યું છે અત્યારે? આજે તો બહુ જ આનંદ લાગે છે. અમે દશામાને પધરા વિસર્જન કરવા આવ્યા છે અને મજા આવે છે. અચ્છા, એટલે માતાજીના વિસર્જન પહેલાં અહીંયા આવી રીતે એમની આરતી કરવી પડે કા? એવું હોય ને? હા. કે બધા આવી રીતે માતાજીને બેસાડીને એમનો દીવો કરી રહ્યા છે ને એમની આરતી કરી રહ્યા છે. હા હા. ધેન અહીંયાથી તમે ત્યાં જઈને પધરાવશો. રાવશો. હા હા. એટલે આજથી ઉપવાસ છૂટા કાલથી? હા, કાલથી છૂટા એકદમ. 10 દિવસના ઉપવાસ સરસ રીતે થઈ જાય. બસ સરસ રીતે. આમ ભૂખ પણ નથી લાગતી, ઊંઘ પણ નથી આવતી, બસ મસ્ત રીતે થઈ જાય છે. ભૂખ નથી લાગતી, ઊંઘ. જો કે એ તો શ્રદ્ધાનો વિષય છે. જ્યારે શ્રદ્ધા અને આસ્થાનો વિષય આવે ને તો બધું કહેવાય ને આમ છું મંતર ગાયબ થઈ જાય. સોર. શું માનવું છે સ્ત્રીઓ વિશે? સ્ત્રી સશક્તિકરણ માટે શું કહેવા માંગશો? મહિલાઓએ આગળ આવવું જોઈએ. હા, એ તો ચોક્કસ આવું જ જોઈએ. આમ હજુ તમે એવું માનો છો કે હજુ પણ મહિલા ક્યાંક ને ક્યાંક ઘરમાં રૂંધાઈને પડી છે, જે એને બહાર આવવું જોઈએ, એના માટે કંઈક કરવું જોઈએ? હા હા, ચોક્કસ આવું જોઈએ. અને ક્યાંક ને ક્યાંક તમે જેની પ્રાર્થના કરી રહ્યા છો, જેની અર્ચના કરી રહ્યા છો માતાજીની, દેવી, એ દેવી ક્યારે બન્યા?
જ્યારે એ સશક્ત હતા, એ શક્તિ સ્વરૂપા છે, એટલે આપણે આજે એમની પૂજા કરીને એમનું વ્રત કરી રહ્યા છીએ, એમના પાસેથી કંઈક માંગી રહ્યા છીએ, કંઈક શક્તિ માંગી રહ્યા છે. તો એવી જ રીતે શક્તિ ક્યારે પણ એવું તો કોઈ પણ સ્ત્રીઓને શીખવતી નથી કે અત્યાચાર સહન કરો, ખોટું સહન કરો, પોતાના માટે જીવો, એવું તો માતાજી પણ કહે છે. તો દરેકે દરેક સ્ત્રીઓ ઓલમોસ્ટ બધે માતાજીમાં માનતા હોય છે. તો જે માતાજીમાં માનવા છતાં પણ સ્ત્રીઓ કેમ હજુ પણ ક્યાંક ને ક્યાંક દબાઈને રહે છે? એ સહન કરે છે એટલું એટલે એ દબાઈને રહે છે, પણ આ સહન ના કરવું જોઈએ. સહન પાછું આપણે કે સહન કરવાની બી ના નથી, ખોટું સહન ના કરવું છે. હા ચોક્કસ. તો ખોટું બિલકુલ સહન ના કરવું જોઈએ, જેવું સાચું હોય એવું કહેવા જોઈએ છે. ચોક્કસ. અને દીકરી દીકરાનો જે ભેદ છે હોવો જોઈએ કે નહીં? હવે ના, એ તો બિલકુલ નથી. નહીં, દીકરી તો વધારે આપણી વાલી છે. દીકરો ના હોય ને તો બી ચાલે, પણ દીકરી જોઈએ. કાલ ઉઠીને આપણે બીમાર થઈએ તો દીકરી આવે, દીકરો નથી આવતો આપણી જો. નહીં. હા, મારે તો ફેવરેટ છે, દીકરી છે મારી. દીકરી હોય સાસરે જાય, દીકરી સાસરે જાય ને દીકરો જુદો રહે, એમાં કંઈ ફરક નહીં પડતો. આપણે સેવા કંઈ દીકરો નહીં કરતો, દીકરીને કંઈક લાગણી થશે ને દીકરી આવશે કે મારી માને કંઈ બી થયું છે તો હું દોડી જાઉં. દીકરીને આંસુ આવશે, દીકરાને નહીં આવે. હવે આ કળિયુગમાં દીકરી કામ આવશે, દીકરો નહીં આવે. શું કેવું તમારું? દીકરો કામમાં નહીં આવે ક્યારે, દીકરી જ આવશે. દીકરી કેટલા વર્ષથી કરો છો વ્રત? કેટલા વર્ષ? અમારે બધાને આને ત્રીજું વર્ષ. માતાજીમાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે? હા, શ્રદ્ધા છે. ઘણી વખત આપણે કહેવાય ને કે આપણી સંસ્કૃતિની એક આ પરંપરાની એક આ મહાનતા છે કે આપણે ભગવાન ઉપર એટલી આસ્થા હોય છે, માતાજી ઉપર એટલી આસ્થા હોય છે કે એને ઘરે લાવ્યા બાદ, એનું વ્રત કર્યા બાદ એના હાથમાં જે પણ પ્રોબ્લેમ હોય, જે પણ કોઈ ટેન્શન હોય ને એને સોંપી દઈએ અને આપણે એકદમ ફ્રી થઈ જઈએ. આપણે એવું માને કે બસ એને સોંપ્યું, દેટ મીન્સ થઈ ગયું કામ. ક્યાંક ને ક્યાંક એ વિશ્વાસ, એ શ્રદ્ધા ક્યાંક ને ક્યાંક કામ લાગે છે. ક્યાંક ને ક્યાંક આપણું પ્રોબ્લેમ થોડો ઓછો થાય છે, ક્યાં તો એકદમ જતો રહે છે. અમારા માટે બધો જતો રહે છે, માનીએ ને તો બધો જાય છે. એટલે માતાજી જોડે માંગો છો તો બધો પ્રોબ્લેમ જતો રહે છે? બધો જતો રહે છે, થઈ જાય છે બધું. પણ એનું આપણે સફળ મળે છે એટલું કે થઈ જાય છે કામ બધું આપણું એ રેડી માટે. અને આ વ્રત શેના માટે કરો છો, દશામાનું વ્રત? બસ ખાલી આપણા ઘરમાં ખુશ આમ આનંદ રહે, બધી રીતે સુખ શાંતિ રહે. આપણે ઘર જનરલી એવું કહે છે કે દશામાનું વ્રત એટલા માટે કહેવાય કે હંમેશા આપણી દશા હંમેશા સારી રહે, એ આપણી જે પરિસ્થિતિ છે હંમેશા ક્યારે બગડવા ના દે. હા, એટલા માટે સુધારે છે. ઘરમાં આવે છે તો લાગે છે કે દશા માતા છે, 10 દિવસ આપણી એની સેવા કરો, આનંદ કરો, બસ એવું જ છે. આજે અમારે ઘટના એક બની હતી. અમે લોકો બાઇક લઈને હતા, 1 જણ રહેતા હતા, તો એને મને એવું ઉજાડ્યું કે તમે રિક્ષામાં જાઓ, હવે તમે રિક્ષા કરીને સ્પેશિયલ આવી ગયા. ક્યાંક ને ક્યાંક કહેવાય ને માતાજી પ્રત્યે જે શ્રદ્ધા છે એ ક્યાંક ને ક્યાંક કામ કરી રહી છે. અને ખાસ કરીને મહિલાઓ કહેવાય ને ભાઈ, શક્તિ તો પ્રેરિત છે શક્તિથી. શું કહેવું છે તમારું? નહીં, અમને મજા આવે છે, માતાજીને લાવીએ છીએ, આમ આ વ્રત કરીએ છીએ, આનંદ આવે છે. અને અને અમને દીકરી પ્રત્યે પણ વધારે લગાવ છે. અમે માતાજીને પ્રાર્થના કરી, મારે બી ગયા વર્ષે મેં પ્રાર્થના કરી હતી કે મારે બેબી જોઈએ છે, આ વર્ષે મારે બેબી છે. આ બી પ્રાર્થના કરે છે, ગયા વર્ષે એમને પણ બેબી આપે. એટલે મુદ્દે માતાજી માની રહ્યા, માતાજી નહીં પ્રાર્થનાથી, માતાજીના વ્રત કરવાથી તમારા ઘરે માતાજી આવ્યા. માતાજી આવ્યા, દશામાં જ આવ્યા. હા, બધા ખુશ છે, બધા ખુશ. તમે શું માનો છો સ્ત્રી સશક્તિકરણ માટે શું કહેવું છે? આગળ આવવું જોઈએ, સ્ત્રીઓએ આગળ આવવું જોઈએ, અત્યારની છોકરીઓ આગળ આવવું જોઈએ, આજનો જનરેશન આગળ આવવું જોઈએ. પોતા માટે હવે અવાજ ઉઠાવવો પડે, અવાજ ઉઠાવવો પડે, એને માન મળવું જોઈએ. જે અત્યારની સમય નથી મળતું એમ જોઈએ. ખરેખર સ્ત્રીએ એની જાતે સહન શક્તિ કેટલું સહન કરી શકશે? થોડોક તો અવાજ ઉઠાવવો જોઈએ ને એમને. સહન શક્તિ મટીને હવે શક્તિ સ્વરૂપા બનવાની જરૂર છે, બનવું જ જોઈએ શક્તિ. અને તમે એવું માનો છો ને કે સ્ત્રીઓને પુરુષના લેવલમાં આપણે કમ્પેરિઝન કરીએ તો એટલું સન્માન નથી મળતું જેટલું એને મળવું જોઈએ? જેટલા સન્માનની અધિકારી છે એટલું સન્માન નથી મળતું. બરાબર છે, મળવું જ જોઈએ ને. કેટલું સહન કરશે, બધાયનું કરે છે ને. कैसे हो? बस बढ़िया। माताजी का व्रत करके कैसा लग रहा है? बहुत अच्छा। और माताजी का व्रत जब से मैंने किया है ना, मैं बहुत सुखी हूँ। मेरे घर की दशा परिस्थिति बहुत अच्छी है। दशा माँ पूरी तरह से आपको फल मिला है उनका। और दशा माँ ने 10वें साल में मुझे बेटी दी है। 10 साल बाद मुझे बेटी है। ये सबसे बड़ा, मैं कब से सबको पूछ रही हूँ कि आप माता जी की पूजा अर्चना करने से आपको क्या फल मिला, क्या? तो सब सीक्रेट रखे, सब मेरे को बता नहीं रहे, आपने बता दिया, सही है। मतलब माता जी की पूजा भक्ति भाव से आपको फल मिला, 10 साल के बाद आपके घर
बेटी। और वो खुद साक्षात दशा माँ है, इसीलिए मैंने उनका नाम भी दृष्टि रखा है। अरे तो ये बहुत बढ़िया है, कॉन्ग्रेचुलेशन फॉर। तो क्या आप क्या चाहती हो, आपकी बेटी को कहाँ देखना चाहती हो? बहुत उसको बहुत यानी उसका करियर में इस तरह से बनाना चाहती हूँ ना कि जिंदगी में लोग यानी मेरे मिस्टर का नाम लें कि मिस्टर योगेश उसके पापा का। हाँ, हाँ ये रही मेरी बेटी। जो आज के ज़माने में जो वैसे अभी तो नहीं रहा वैसा, लेकिन आप मानती हो कि औरतों को उतना सम्मान, उतना हक, उतना अधिकार नहीं मिलता? नहीं नहीं, मुझे ऐसा लग रहा है अभी कि बहुत कमी है। कहीं हम अगर कहीं जाते हैं ना, कोई जगह ऐसी है जहाँ पर ऐसा लगता है जैसे कुछ औरतों को सम्मान एक तरह से है ही नहीं। हाँ बस मैं इतना बहुत जानती हूँ। बहुत ओछी नज़र से देखते हैं ना कहीं जगह पे। तो वो आप जब निकलोगे ना तो आपको पता चलेगा। मेरे को पता है। हाँ, मुझे मालूम है, इसीलिए तो मैं बोलती हूँ, इसीलिए ये वुमेन एम्पावरमेंट का झंडा लेके घूमती हूँ मैं बहुत, मुझे अगर पता है ऐसा, मुझे अगर कभी मौका मिले ना बोलने का तो मैं बहुत लेडीज़ों का बहुत सपोर्ट करूँ। मिल गया, आप समझो, बोलो आप क्या बोलना चाहती हो। मेरा तो पूरा शो ही है वुमेन एम्पावरमेंट के लिए। बस कुछ नहीं, ज़्यादा कुछ नहीं बोलना चाहूँगी बाद में, फिर अभी मेरा व्रत है। નહીં સહી પ્લીઝ કન્ટિન્યુ કીજે આપ પીછે બી અભી અહીંયા પણ ઘણી બધી બહેનો છે આપણી પાસે, આપણે એમનાથી વાત કરી. કેમ છો? બસ મજામાં. કેટલા વર્ષથી કરો છો વ્રત? હું 12 વર્ષથી કરું છું. 12 કેવું લાગે છે માતાજીનું વ્રત કરી? બસ સરસ. માતાજી મારું કામ પૂરું કર્યું છે એટલે કરું છું. કયું કામ પૂરું કર્યું છે? કર્યું છે. કયું કામ કયું પૂરું કર્યું? કામ મારું ગમે તે તમે સિક્રેટ મુદ્દે સિક્રેટ રાખશો, તમે કહેશો નહીં. નહીં, સિગરેટ તો એમાં કઈ નથી. આપણું જે કામ આપણે મનથી નક્કી કરીએ એ માતાજી પૂરી કરે એટલે છે. ધાર્યું કામ હા, ધાર્યું. દશામાં પૂરું કરે છે આ કળિયુગમાં. હા કરે છે, કરે છે. એટલે કળિયુગમાં સાક્ષાત્કાર થયો છે માતાજીનો. હા કરે છે, કરે આપે છે, દર્શન આપે છે, આપણે હા થઈ જાય છે. ગમે તે સ્વરૂપે આપે. ગમે તે સ્વરૂપે આપે છે. અચ્છા, તો આજે વિસર્જન વેળાએ કેવું લાગે છે? બસ દુઃખ તો લાગે ને, મારે તો પગે ના ઉપડે વિસર્જન કરવાના સમયે. વિસર્જન તો કરવું પડે ને, જે નિયમ છે એ નિયમ છે. महिमाने वार्ता देजो पुरुधार व्रतनो महिमा छे घणो कहता ना विपार श्रद्धा करती सर्वदा मां करती उद्धार क्यारे विद आवतो ने केवी रीते थाय હવે કહું છું હે કથા સુનતા ધન થવાય જય દશાનો જય 10 દિવસના ઉપવાસ બાદ આજે માતાજીનો વિસર્જનનો સમય આવી ગયો છે ને અહીંયા તમે જુઓ કે ઘણી બધી મહિલાઓને આપણે મળવાના છીએ. કેમ છો? બસ મજામાં છીએ. કેવો 10 દિવસનો ઉપવાસ કેવો રહ્યો? બસ સરસ રહ્યો. માતાજીને આનંદ રહ્યો. આનંદ રહ્યો. આજે માતાજીનું વિસર્જન. હા વિસર્જન કરવા આવ્યા છે અમે. એટલે આવતા વર્ષની આમ આતુરતાથી રાહ જોશો હવે? હા 12 મહિના જલ્દી આવે અને જલ્દી માતાજી અમારા ઘેર આવે. અરે વાહ, જલ્દી માતાજી ઘરે આવે. 10 દિવસના ઉપવાસ આમ સરસ રીતે થઈ જાય? સરસ થઈ ગયા. હા સરસ રીતે થઈ જાય છે. કેટલા વર્ષથી કરો છો? આ 5 વર્ષથી કરીએ છે. હા 5 વર્ષથી. શું દશામાં શું ફળ આપ્યું આમ તમને? દશામાં બધું સારું કર્યું છે અને બહુ સારું જ છે બધું. હા ભાભીજી બોલે છે. આજે પણ ભાભીજી બોલે છે. આજે કહેવાય ને કે દશામાનું વ્રત કરનારી ભાભીજીઓ બોલશે. શું કેવું છે? સારું છે માતા. કેવું માતાજીનું વ્રત કરીને કેવું લાગે? સારું લાગે છે. 10 દિવસ સારા ફળ આપે છે આપણને માતાજી. ઘરમાં આનંદ લાગે છે. હા વ્રત કેમ કરો છો? દશામાનું વ્રત કેમ? સરસ 10 દિવસ એક ટાણો કરે, સુખ શાંતિ મળે. અચ્છા, એટલે માતાજીનું વ્રત કરવાથી માં ઘરને સમૃદ્ધ રાખે, સુખ સમૃદ્ધિથી ભર્યું રાખે. ફર્યું લાગે. હવે ખાલી લાગશે. હવે ખાલી લાગશે. આજે માતાજીના વિસર્જનનો સમય છે. એનો સમય થઈ ગયો છે આજે. હવે ચા કંઈ નહીં, માતાજીનું વિસર્જન કરો. તમે જોઈ શકો છો કે વિસર્જનનો સમય છે ને અહીંયા એટલી બધી ભીડ છે. આપણે સાબરમતી રિવરફ્રન્ટ છીએ. જેમ આપણે જાણીએ છીએ કે દૂરથી માતાજીના વિસર્જન માટે અહીંયા રિવરફ્રન્ટ પર મહિલાઓ આવી રહી છે. તો એમનાથી વાત કરીએ. કેમ છો? બસ એકદમ મજામાં. બોલો દશામાં માતા કી જય. દશામાનો તહેવાર એટલે કે ખૂબ જ આનંદ અને મંગલનો ઉત્સવ ગણાય છે. દિવાસાના દિવસથી આ વ્રતની શરૂઆત થાય છે અને 10 દિવસ પૂરું કરતાં જ લોકો પાણીમાં માતાજીની પધરામણી કરે છે અને સૌ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. દશામાં બધાની ઈચ્છાઓ પૂરી કરે છે. અને કહેવાય છે કે કળિયુગમાં જ કહેવાય ને, કળિયુગમાં બહુ તરત ફળ આપનારી દેવી એટલે દશામાં કળિયુગની દેવી કહેવાય આપણે. હા ચોક્કસ. અને શું કહેવું છે તમારું કે વ્રત કેમ ઓલમોસ્ટ બધી સ્ત્રીઓ જનરલી વ્રત કરે? સ્ત્રીઓને શ્રદ્ધા વધારે હોય છે માટે. સ્ત્રીઓને શ્રદ્ધા વધારે જ. અને સ્ત્રી સશક્તિકરણ માટે શું કહેવું છે તમારું?
કારણ કે સ્ત્રીને તો સબળા કહેવામાં આવે છે કે જે સૌથી વધારે શક્તિશાળી હોય તો એ સ્ત્રી જ ગણવામાં આવે છે માટે સૌથી વધારે શક્તિશાળી સ્ત્રી છે. અચ્છા, 10 દિવસના ઉપવાસ થઈ જાય છે સરસ રીતે? એકદમ સરસ રીતે. કેટલા વર્ષથી કરો છો? મારે 5 વર્ષ ઉજવી કાઢ્યા, પછી ફરી મેં 5 વર્ષ ફરી લીધેલા છે. એટલે ફરી માનતાના લીધા હશે ઓબ્વિયસલી. આ ના લીધા છે. ના લીધેલા છે. અચ્છા, ખુશીના હિસાબે શું કેવું છે તમારું? મારું બી એ જ કેવું છે, બસ સારું આ તો વરસ જે કરે બધાય માટે એમ, વ્રત, દશામાનું વ્રત બધા માટે સારું, બધા માટે સારું. મનોકામના પૂરી કરે. જેન્ટ્સ બી કરતા જ હોય છે, ઓલમોસ્ટ ઘણા કરતા હોય છે એમ. તમે કરો છો? હા, કરું. કેટલા વર્ષથી કરો? મારે 14મું વર્ષ છે. 14 વર્ષથી માતાજીને. તો આજે જે માતાજીનું વિસર્જન કરવા જાઓ છો તો આમ કેવું અહીંયામાં હરખ પણ છે અને ક્યાંક થોડું હા, 10 દિવસ એકદમ ઘરમાં માતાજી હોય આજે અમે માતાજીને વડાવા આવ્યા હતા, આજે અમારું ઘર સૂનું થઈ ગયું છે. અને એકદમ સૂનું સૂનું લાગી રહ્યું છે કે માતાજી જઈ રહ્યા છે. ઓકે, તમે કંઈ નહીં, માતાજીની પધરામણી કરો, માતાજીનું વિસર્જન કરો. 25 વર્ષથી માના ઉપવાસ કરું છું. મને બહુ આનંદ લાગે છે, બહુ આનંદ, બહુ જ આનંદ. ને મારા ઘરમાં સુખ શાંતિ ને સંપત્તિ પણ છે ને મારું ધાર્યું કામ માતાજીએ પૂરું કર્યું છે. એટલે માતાજીના આશીર્વાદ છે પૂરા. એ વાત પૂરેપૂરા ને મને પૂરેપૂરો વિશ્વાસ છે માતાજીના પર. હું છેલ્લા 25 વર્ષથી વ્રત કરું છું, એક ટાણું જમું છું, પણ મારી માની બહુ મેર છે, બહુ મારી માતાજીનો. આખી રાતનું જે જાગરણ છે આમ અઘરું નથી પડતું? થઈ જાય છે? હા હા, આનંદ છે. હા, તમે રહો તો તમને ખબર પડશે કે કેવો આનંદ લાગે છે. હા, સરસ રીતે થઈ જાય જાગરણ. હા, માતાજીનું 10 દિવસ ઉપવાસ બી થઈ જાય. હા, ઉપવાસ થઈ જાય સારી રીતે. ના લાગે. અરે વાહ, થઈ જાય. જાગરણ કેટલા વર્ષથી કરો તમે? મારે 20 વર્ષ થયા. 10 વર્ષ કરીને ઉજવ્યા અને બીજા 10 વર્ષ થયા. એટલે બધી ઈચ્છાઓ મનોકામના પૂરી કરે થાય છે, માતાજી કરે છે. અરે લો ભાઈ, મનોકામના માતાજી પૂરી કરે છે ને કહેવાય છે કે કળિયુગની દેવી કહેવાય છે દશામાં. અહીંયા પણ બીજી બહેનો છે, આપણે એમનાથી વાત કરીએ. કેમ છો? બસ મજામાં. માતાજીને વડાવા આવ્યા છો? હા, વડાવી દીધા કે હજુ બાકી છે? વળાવી નાખ્યા, વળી ના. જો કે જાગરણ કેટલા વાગ્યા સુધીનું હોય છે? મારે પૂરો દિવસ 4 વાગ્યા સુધી. 4 વાગ્યા સુધીનો. હજુ બાકી છે અડધો કલાક. હજી અડધો કલાક બાકી છે, ઘરે પહોંચતા 5 વાગી જશે. કાલથી હવે ખાવા જમવાનું શરૂ. કાલથી ઉપવાસ ચાલુ બીજા. ઉપવાસ ચાલુ. અરે બાપરે, આ સ્ત્રીઓ જો છે, મહિલાઓ છે ને, ઓલમોસ્ટ વ્રત કે ના ઉપરા ઉપરી વ્રત કરે જાય કા. તમે એવું માનો છો કે બધા વ્રત મહિલાઓને જ કેમ, લેડીઝને જ કેમ કરવાના હોય છે? કારણ કે શ્રદ્ધાળુ હોય છે. એમને જ આપી છે માતાજીએ શક્તિ, એમને જ આપી છે. માતાજીએ શક્તિ સ્ત્રીઓમાં વધારે આપી છે એટલે એ વ્રત કરી શકે છે. હા, માતાજી લેડીઝ છે. ભાઈ સાચું બોલ્યા, હા, માતાજી લેડીઝ છે. એક શક્તિ જ સ્ત્રી છે એટલે સ્ત્રીઓમાં વધારે શક્તિ. તો કેવા ઉપવાસ કેવા રહે છે? બહુ મસ્ત, બહુ આનંદ, બહુ આનંદ 10 દિવસ ઘરનો માહોલ કેવો રહે છે જ્યારે માતાજી ઘરમાં હોય? આવે છે. એવું કે જે મારા ઘરમાં મંદિર આવી ગયું માતાજીનું. મારું જો કે માતાજી જતા રહે એટલે અમને નથી ગમતું. ઉદાસ થઈ ગયું છે. આવતા વર્ષની રાહ જોતા હશો તમે? રાહ જોવી પડશે 10. કોઈ વાંધો નહીં, અત્યારે માતાજી ગયા છે, ફટાફટ આવતું વર્ષ આવી જાય, દિવાસાનો દિવસ આવશે, ફરીથી એમને લઈ આવજો. કેમ છો તમે? બસ મજામાં. કેવું લાગી રહ્યું છે તમને અત્યારે? બસ પોતમ લાગે, મૂળ ઉતરી ગઈ છે દશામાં ગયા એટલે. માતાજી ગયા છે, એમના આશીર્વાદ તો હંમેશા સાથે રહે છે. છે જ નહીં તો હવે કે 12 મહિના વહેલા આવજો. 12 મહિના વહેલા આવજો. શું માનવું છે તમારું? શું માનવું છે કે માતાજીના જે ઉપવાસ કરીએ છીએ, જે વ્રત કરીએ છીએ, અને એક આશા હોય છે, એક શ્રદ્ધા હોય છે કે આપણે એમનું વ્રત કરવાથી આપણી ઈચ્છા, મનોકામના પૂરી થતી હોય છે. તો એવી કોઈ તમારી મનોકામના ખરી જે દશામાં પૂરી કરી? હા, તમારી પૂરી કરી છે. કેવી ઈચ્છા છે મને કહી શકો? ના કહેવાય, એવું બધું કહેવાતું હશે. બધું ના કહેવાય. એટલે મુદ્દે ધારેલું કામ માતાજીએ કર્યું છે. દશામાં તો છે અલગ જ છે. અને એ તો એવું કહેવાય છે અત્યારનો જે યુગ ચાલી રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક આ વ્રતમાં ને એમાં બધા હવે નથી માનતા, અત્યારની જનરેશન. તો તમે એવું માનો છો કે ખોટું થઈ રહ્યું છે? વ્રતમાં છે આપણું જે સંસ્કૃતિ છે, આપણા જે વ્રત છે, જે ઉપવાસ છે, એ બધામાં માનવું જોઈએ અત્યારના યંગસ્ટર્સને પણ જોઈએ, કારણ કે એ જ તો છે ને આપણા માટે. માં તો માં જ છે, માં તો થોડી બંધ થવાની. માં તો માં જ છે. એટલે અત્યારની જે જનરેશન છે એ લોકોને પણ માનવું છે આમાં. જનરેશન તો માને તો જ આગળ વધે, કે માને માનો તો તમારો આધાર થાય. અચ્છા, માને માનશો તો કાંઈ થઈ શકશે. શું કેવું છે તમારું? હા હા, સાચી વાત છે, માને માનું જરૂરી છે. હા, વ્રત કરીએ છીએ ને અમે. અમે મારા 8મું વર્ષ છે આ. કેવું લાગે છે માતાજી વ્રત કરી? સરસ, સારું લાગે છે મને. હા, તો તમે મારી આ વાત સાથે સમજ છો કે અત્યારના યંગસ્ટર્સ ક્યાંક ને ક્યાંક આ વ્રતમાં ને એમાં બધા નથી માનતા?
ના એટલે ક્યારેક ઓછું માને, ક્યારેક મોટા લોકો ના માની શકે, એમ કે જે કે જોબવાળા કોઈ સારી એવી રીતના હોય એવી રીતના. તો હા, કાંઈ એટલા નથી બનતા, એ લોકો કરી નથી શકતા. ઘણા લોકોને વ્રત કરવું હોય છે, ઘણી મહિલાઓને, પણ એ કરી નથી શકતી કારણ કે માતાજીનું સ્થાપના હોય 10 દિવસ, એની પૂજા અર્ચના બધી રીતે થવી જોઈએ, એનું સાચવવું જરૂરી છે. એટલા માટે ઘણી લેડીઝ નથી કરી શકતી. બાકી આ વ્રત કરવું જોઈએ. હા કરવું જોઈએ. ફળ આપે છે. ફળ આપે છે. તમારી કઈ ઈચ્છા પૂરી કરી માતાજીએ? બધી જ ઈચ્છા પૂરી કરી છે, સારી. યાર આ લોકો, તમે લોકો બધા ઈચ્છાઓ કેમ નથી કહેતા મને? પૂરી કરે છે પણ કોઈ પર્ટિક્યુલર કહેતા નથી કે આ વસ્તુ પૂરી કરી. કા બધી વસ્તુ પૂરી કરી માતાજીએ મારી તો આ બધી ઈચ્છા પૂરી કરી. દશામાનું વ્રત કરો બહુ વસ્તુ દરેકે દરેક ઈચ્છાઓ પૂરી થાય. શ્રદ્ધા પૂરી થાય મારી. અને તમારું બધાનું મહિલા સશક્તિકરણ માટે શું કેવું છે? વુમન એમ્પાવરમેન્ટ માટે શું કેવું છે? અત્યારની સદીની નારી ક્યાં છે? બહુ દૂર આવી ગઈ. આગળ આવી? હા આગળ આવી. આવું જ જોઈએ ને? આવું જ જોઈએ. આવું જોઈએ કે નહીં? સાચી વાત છે, તો આવું જોઈએ. તોય તમે એવું માનો છો કે હજુ સમાજમાં ઘણા બધા એવા રૂઢિચુસ્તતા અને ઘણી એવી માનસિકતા છે જે નારીને સ્ત્રીઓને દબાઈને રાખે છે? ઘણી લોકો છે અત્યારે એમ કે લિસ્ટોને બહુ દબાઈને મૂકી રાખે છે કે અમે છીએ તો તમે છો, નહીં તો અમારા વગર તમે નથી. એક્ઝેક્ટલી, પુરુષ પ્રધાન છે ને સમાજ. હજુ સુધી સ્ત્રીઓને નાની નાની વાત માટે પુરુષની પરવાનગી લેવી પડે છે. લેવી પડે છે. તમે કરો, નહીં તો અમે ના કહીએ તો તમે નહીં કરવાનું ઘરમાં. તો એ ના હોવું જોઈએ ને. સ્ત્રીઓને પણ આઝાદી હોવી જોઈએ. એમના કીધા વગર કરો તો પછી પત્યું અમારું તો. એમના કીધા વગર કરો તો પત્યો, એ ના હોવું જોઈએ. સ્ત્રીઓને પણ જીવન જીવવાનો હક છે અને પણ આઝાદી હોવી જોઈએ એના ડિસિઝન લેવાનો. રાઈટ? સાચી વાત છે, હોવું જોઈએ તો થોડું તો. સવારના 4 વાગે પણ અત્યારે અહીંયા રિવરફ્રન્ટ પર આટલી જનમેદની, આટલી બધી પબ્લિક, આટલી બધી મહિલાઓ, એ ક્યાંક ને ક્યાંક બતાવે છે ઈશ્વર પ્રત્યેની, માતાજી પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા કેટલી મજબૂત છે. આ કળિયુગમાં પણ લોકો ભક્તિભાવમાં એટલું જ માને છે. અને એમાં ખાસ કરીને મહિલાઓ હંમેશા પરિવાર માટે સમર્પિત રહી છે. એ આ વ્રત, દશામાનું વ્રત પણ એમ પોતાના પરિવારને સુખી અને સમૃદ્ધ રાખવા માટે કરતી હોય છે. અને દશામાની મહેર હંમેશા એમના ઉપર હોતી હોય છે. આઈ નો તમને બધાને મજા આવી હશે અત્યારે મારી સાથે આ જાગરણ જોઈને. તો બસ જોતા રહો તમારો મનગમતો શો ભાભીજી બોલે છે, સ્પોન્સર્ડ બાય ડાયના પ્રીમિયમ બ્યુટી શોપ. અને હું છું તમારી દોસ્ત શ્રદ્ધા જા. આવજો. શું તમે પણ ઈચ્છો છો કે હું તમારા ત્યાં આવું, તમારા પ્રશ્નોને વાચા આપું? તો કઈ વાંધો નહીં, થઈ જાઓ 50 લેડીઝ ભેગી. ઉઠાવો ફોન અને નીચે આપેલા નંબર પર મેસેજ કરો. ભાભીજી બોલે છે ની આખી ટીમ આવી જશે તમારા.